તો ચાલો બધા ગરમ ગરમ ચા પીવા. આ હું ચા બિસ્કિટ ને પાઉં કોમ્બિનેશન તા કોઈ વનરાજ પાસેથી શીખે ને કા હાથી થતો જતા ખારો મન tego કેનો જા હાથી આ એને હાલવું આ વજન ઉતારવું ને આ આવા અનહેલ્ધી મેદાવાળી વસ્તુ ખાવી તો બે ભેગું ન થાય મારા ભાઈ. વજન ઉતારવા માટે હેલ્ધી ડાયટ ફોલો કરવો પડે જેમાં મેદો તો બિલકુલ અવોઇડ જ કરવાનો. અવોઇડ એન્ડ સુગર વાળી વસ્તુ પણ તો ગેરો સા મેદાવાળી વસ્તુ ધેનના બિસ્કિટ નોટ ગુડ ફોર યોર હેલ્થ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટોકિંગ? वीडियो बंद कर दे. नहीं करवो आ वीडियो स्क्रिप्टेड है. हां तो बीजू बोलो आगे भी बोलो. बंद करते हैं. हासू के ता बधाने दुख लागे मुक दे એટલે હાસુ કા હાસુ આ મને અટાણે હે ને જમાનો જ નત કોઈને કઈ કહેવાનો. જમાનો જ નત કોઈને કઈ કહેવાનો. તું ડાયટ ફોલો જો ઈ ટૂંકમાં વજન ઉતારવા માટે ઓલું કરે ને હું વજન વધારવા માટે ને એમાં હે ને થયું એવું ને મેં વજન વધારો મિશનનો 36 મિનિટનો બહુ મસ્ત મજાનો વિડીયો શૂટ કર્યો હતો જે પબ્લિશ જ ન થયો કારણ કે એમાં હમે ખબર નહીં કે ઇસ્યુઝ આવે ગા કે હે ને VN માંથી સેવ જ નથી થતો. 3 દિવસથી આ વાહણે માથાકૂટ કરી બહુ માથાકૂટ કરી બટ ડઝન્ટ સોલ્વ આઉટ. તો અનફોર્ચ્યુનેટલી પછી એને ત્રાસ જ કરવો પડ્યો. હવે ચા પીતે હે હમ ચા. પછી હું તમને એક વાત કહું બધાને ચા પીએ તારી ને તમારા ભાઈ જો સીતારામ ને ગુડ ઇવનિંગ. કેમ છો બધાય? આઈ હોપ કે બધાય મજામાં જ છે ને થેન્ક ગોડ અમે હવે મજામાં છે. હેલ્થ સારી છે ગઈ ને હું તમને વાત ઈ કરતી હતી હું ઓલી શું કહેવાય હેરફોલની દવા લેતી હતી ને મેં શિરોધારા કરાવી પછી હું કીધું ની દવા પ્યા જોકે હું ઇન્ડિયા આવી ને કીધું ની મારે વાળ ખરવાની દવા ચાલુ જ છે. સૌથી પહેલાં મેં મેજિક્સના પ્રોડક્ટ યુઝ કર્યા હતા તો એવું નથી કે મને ટૂંકમાં એ ખરાબ હે સારું જ છે પણ મારી તાસીર ઉપર વર્ક ના કર્યા. ઓકે ધ્યાન પછી મેં અહીંયાથી ભરત બાપુદરા પાસે દવા લીધી અને કેટલા તો ઇન્જેક્શન પણ લીધા તેનાથી મને ફરક હતો પણ પછી બંધ કર્યા પછી પાછું હતું ન્યા એટલો પણ ફરક નહોતો જેટલો મને આમાંથી જોવા મળ્યો. આ પણ આયુર્વેદિક જ છે બટ આમાં હે ને શું કહેવાય કન્ટિન્યુ તમારે રહેવું પડે. આમાં સપ્ટેમ્બરથી હું આ દવા લા હેર મને એમાં જોવા મળ્યો લાઈક ડિફરન્સ હવે જોવા મળ્યો. આયુર્વેદિક એટલે ટાઈમ તો લાગે જ તો હે ને મારે વાળ ખરે તો હે જ એવું નથી કે ખરતા બંધ થાય ખરે પણ જે આ જુઓ કે ના ગા દેખાય તમે આ બધા નવા આવી ગયા ટૂંકમાં આ હે ને બધા વાળ નવા આવી ગયા નવા વાળ આવ્યા ટૂંકમાં. આજ મને યાદ આવ્યું કહેવાનું કેટલા પાછું મગજ વાત નીકળ્યા વ્યક્તિ મને યાદ હતું કહેવાનું આ બધું જો અહીંયા આલું કરવાનું આવી રીતના અહીંયાથી જે હવલું થઈ ગયું છે ને એકદમ ના થીન હેર થઈ ગયા હતા ને લાઈક જો એ પાછા આવવા માંડ્યા ટૂંકમાં. જો આ શોર્ટ બેબી હેર છે ને જો આ બધા આવ્યા ટૂંકમાં વાળ આવ્યા ને તો મને એકી હે મારે હે ને સફેદ હેર બિલકુલ એટલે બિલકુલ નહોતા બટ એવા દવાજી વાળ આવે ને એમાં વ્હાઈટ હેર પણ આવવા માંડ્યા. હા તો હે ને વાળ આવ્યા ટૂંકમાં પણ વાત સાથે સફેદ વાળ પર લઈ નહીં હું કહેતી હતી ને જો આય મમ્મી મારી કામ જાય એટલે વ્હાઈટ હેર પણ વધવા માંડ્યા ટૂંકમાં. નવા વાળ આવે ને ભેગા વ્હાઈટ હેર મારે વ્હાઈટ હેર એક એટલે એક અટાણુંથી સફેદ વાળ નહોતો એ મૂકતી પછી જો હું તમને કહેતી હતી ને કે આ કેટલા બધા વ્હાઈટ હેર આવ્યા તો હવે દેખાય જો આ ટૂંકમાં નવા વાળ આવે ધોરા આવે હા આ દવાથી વાળ નવા ઉગવા માંડ્યા સફેદ દેખા જો ના ઘણા છે ને એ તો કાં કે ભેગાથી નીકળ્યા હા નવા વાળ આવે એ કામ ધોરાય છે હા શોખ તો મને બહુ શોખ હતો ને એટલે કાંઈ મને શોખ હતો ને તો હવે શોખ ફાઇનલી પૂરો થઈ જાય
ને પછી બધા મને કે તને બહુ શોખ છે ને પછી તને કંટાળો આવી છે કે લાલ મોવા કાળા મોવા દે લાલ કરવા આવશે મીઠી નાખી થાકી એટલી મીઠી હા લાલ નો ઓળખો તો લાલ નથી આ બધા કે કાળી મીઠી નાખતી હે કહું હા એટલા કારા વાળ હે ટૂંકમાં મારા પણ એવું વ્હાઈટ આવવા મીઠા તે વ્હાઈટ માં ના સોલ્ટ એન્ડ પેપર હેરસ્ટાઈલ કરાવે બધા વ્હાઈટ એન્ડ બ્લેક તો હવે વ્હાઈટ એન્ડ બ્લેક સોલ્ટ પેપર વાળી હેરસ્ટાઈલ આપણે થઈ જાય તો એવું હોય ના ટૂંકમાં કહેવાનો મતલબ એવું હતો કે આયુર્વેદિક દવાથી હે ને રિઝલ્ટ મને મળ્યું બટ સ્લોલી મળે સપ્ટેમ્બરથી મેં ચાલુ કરતું ન ત્યારે ફેબ આલે ઓલમોસ્ટ 6 મંથ જેવું થઈ ગયું જ્યારે મને રિઝલ્ટ ફાઇનલી જોવા મળે તો ટાઈમ લાગે ને વાળમાં હવે ખરવામાં ઘણો ફરક છે ને મને લાગે હવે થોડીક વધમાં પસડ્યા આઈ હોપ કે હવે હું હેર કટ ન કરાવવા મારી મને કહેવાય કે મૂંગું કરાવતી ના બોગે એટલે ટૂંકમાં છે ને મને એક્સપ્લોર કરવું વધારે ગમે ટ્રાય કરવી નવી વસ્તુ વધારે ગમે તો ટૂંકમાં મેં ઇન્સ્ટામાં કોઈ રીલ જોઈ હોય અથવા મને કોઈ સામું મળ્યું હોય મને કોઈની હેરસ્ટાઈલ ટૂંકમાં હેર કટ ગમી તો પૂછલા બેન ક્યાં કપાવ્યા તો મને કોઈ કહે ને કે ફલાણા પાર્લરમાં તો હું ટ્રાય કરી આવા જો કે હજી સુધી સેટિસ્ફેક્શન નથી મળ્યું ઇન્ડિયા આવ્યા પછી 6 વખત કે 5 વખત હેર કટ કરાવ્યા કાંઈ 6 કે 5 વખત કરાવ્યા બટ જોઈએ એવું રિઝલ્ટ નથી મળ્યું હવે હજી 1-2-3 મગજમાં હે એટલે કરાવવા ને એટલે ના ટૂંકમાં ઇન કેસ હવે હું કટવીને તો ના કપાવા એમ હા નવીન માં કપાવવા બેન તો નવીન માં નહીં સ્ટાઇલ તો એ જ પણ એનું ટૂંકમાં વર્ક એવું સારું છે એમ એવી ઘણી બધી મેં રીલ જોઈ ને હું રીલ જોઉં ને તો પછી ભ્રમિત બહુ થઈ જાય હાકર બેન એવું હે ભાઈ રેવા દે હા તો હાકર બેન તમારા જુનાગઢ કેમ ન ગયા જુનાગઢ કોઈ હથવારો નથી બેન જાઉં તો પૂછ્યું હા જાતી બધી બેનપણીયું ને બેનપણીયું કોઈ કે અમારે નથી જાવું પછી હાકર બેન એકલી થઈ ગઈ આ મારા બાપાને કેતા ભૂલે ગઈ જુનાગઢ એક બેન ની હે ને 2-3 વખત કોમેન્ટ આવી એની નામ હે ત્રિષા ગોંડલિયા ને એ કે તમે જુનાગઢ આવો ને તો અમારો શું કહેવાય ઓલું એ કોમેન્ટ વાંચી હતી ને ખાવાનું અનાથ આશ્રમ ની સોરી અરે અનક્ષેત્ર હે સ્વામી બાજુ એને કોમેન્ટ હતી કે નારાયણ સ્વામીની બાજુમાં અમારો રામદેવ અનક્ષેત્ર હે તો બેન તમને આખા ફેમિલીને ઇન્વિટેશન હે કે ત્યાં પધારજો આવજો પણ મારા બાપુ આવ્યા અમારા હેરીમાંથી મારા કાકો આવ્યા પણ એને વાંચતા નથી આવડતું એટલે મેં ન કીધું કે એને કાં મારે કેવું કે ગોતજો આ તે હું આવ્યો કે રામદેવ અનક્ષેત્ર કાં હે તો બેન ની કોમેન્ટ પણ કે તમે આવેગા શાંતિબેન ના પપ્પા તો ના આવું આવત તો શ્યોર તમારી મુલાકાત લઈને બેન ની પહેલા બે વાર કોમેન્ટ હતી કે મારે આવવું તમારા ઘરે તો તમે મોસ્ટ વેલકમ આવજો જ્યારે તમારું મન થાય ત્યારે તમારું જ ઘર હે ડોન્ટ ખબર પડે આપણે જાણવા જડે પેરા થાય આવો તો ઓકે હાલો મારે હે બ્લાઉઝ માંથી દક્ષાબાના સિલાઈ કાઢવાની હે હમણાં અમારે ઝીણું મોટું વર્ક લગન કી વિરેદી વેડિંગ કી પ્રિપેરેશન ચાલે એટલે એ ચાલુ રહે પછી કાં લહણ ફોલવાનું હોય એક્સ્ટ્રા લગનનું પેલા બસ દક્ષાબાન ઓલામાંથી સિલાઈ કાઢી નાખા ને આ સિલાઈ ઉપરથી યાદ આવ્યું કે વેલ તો જોવા એવામાંથી આ કાં ફૂંગી નહીં જો તમને આ ખબર હોય ને તો પ્લીઝ આ એક મને કીધું કે આ ફૂંગી કી થાય દક્ષાબાઈ મને દવા આપી કાલે સાટી હતી મેં હજે તો મને આજ ખરે આમાં કઈ નતો થતું એટલે ખરે મરે ગઈ હતી નથી આજે ખરે કઈ નથી મરતી ધીરે ધીરે થાય અસર બધું મરે જાય આમ પહેલા આમાં ટ્રાય કરું હા તો ફૂંગીની બીજી કઈ દવા હોય ને ખબર તો પ્લીઝ કહેજો કારણ કે અમારા ગુલાબ મુરઝાવા માંડ્યા બિસાર અમારા ટબુડિયા જોતા ધોરી ધોરી આવી ફંગસ આવી ગઈ ફંગસ ને આમણે એવું છે ને કે એક મોટી લાકડી કે મોટું બર્તનિયાની જરૂર છે તો આને આ હોલ્ડ કરે શકે કારણ કે ગુલાબ વધ્યું જાય ને એવડું કઈ ખેર નહીં કે હું એની રાખે હોગા એટલે માં કાંક વલા જા કાંકથી લાકડીઓ કાપે બર્તનિયા આ તા જો રૂપારો ભગવો જો આ
કલરનો ફોન લેવો મને મને લે દે આ કલરનો ફોન મને લેતા તરફ આ કલરનો ફોન લેવો લે દે મને મારે આ કલરનો લેવો. તું કલરમાં ખબર ન પડતી ને તો હું કાંઈ આ ભેગમાં જ ભીખ આવા કલરનો ફોન ના હોય તો દુકાનવાળો સમજે જાય કે ને કયો ફોન જોયો ને કયો કલર કહેવાય? ઓરેન્જ ભગવાધારી ભગવા હો ભગવાધારી કલર. એ રૂપાળો કલર. એટલે કયો ખબર કયો? 17 આઈફોન 17 આઈફોન 17 2 લાખનો આવે ને. તેમાં કામ 2 લાખનો તો આ છે તાર પાસે વાપરો છે પણ લઈ લેવાય. હું તા કાકે જીવે લેવાય, મોજ કરી લેવાય, લઈ લેવાય. મને લાગે હું તો બધું પડ્યું રહે, કઈ હાથડીમાં ભેરું બાંધેલી હે નહીં. બહુ શોખથી જીવે લેવાય, રે લેવાય, ફરી લેવાય. મનને મનમાં કઈ રેવી ન જોઈએ. હું તો કાં ફરી લેવાય, મોજ કરી લેવાય, મોજ. કેમ ના ભાઈ? હાલ મને કેક માર મોટરસાઇકલ લઈ આવીએ બેગીન ભાઈ સીધો યુનિકોર્નમાં જઈને ઉભી રહીશ ફરવા લે લે જાઓ હાલો જાઓ. જો મારી ટૂંક મારી હા શેકમાંથી હું લખી દા સાકરબેન આજા મારું શેક આપે જા લખીને જા ઉપાડેવો. આ શું કા ઈ લખ દે કા હો હવે જા લે બોલ વનન તો કઈ વેલ્યુ જ નથી હતા ઈ લખ દે તા થાહે મારા ખાતામાં છે કે સોરી થાય એ કે મારા ખાતામાં સોરે જઈજો ખાતામાં તો કોઈ ચોરી કરવા ન જાય. પસા લાખ પડ્યા ચોરી કરે જાય. ઈ ખાતામાં 50 લાખ હોય કે 50 કરોડ હોય, ખાતામાં કોણ ચોરી કરવા જાય? ઘરમાં તો કોક ચોરી કરે. ઘરમાં તો કોણ ઘરમાં તો ઊંધી ડકાવ કરે ફાફા મારે ઘરનું કાઢી પેલી કાલે રાખે કાંઈ તારે હાસણ જાય ને નો જવાય ને વ્યાં જવાય કે બિચારા આવે તો ઘુમરો મારે ને વ્યાં જાય ને કેવી મજા. બેકમાં જી હોય ને બેકમાં જ રખાય, ઘરમાં કઈ રખાય નહીં. જે માતાજી ટૂંકમાં આ તો મારી માં હે ને કોઈ વસ્તુ નાનો પાડે. કોઈ વસ્તુ ના મારી મમ્મી મારી ક્યુટી મમ્મી પછી કોઈ વસ્તુ ના પડાય ભણા કઈ. એવડા ઉજરે મોટા કીધા હોય, એવડા કીધા હોય, એના સપના પૂરા કરવા સારું આપણી આદિ જોયા હોય ને પછી એ બેસા નથી લેવું, આ નથી કરવું, તે નથી કરવું, ભાઈ તો કામ કરવું. મને આગળ માં ઠીક લાગે ને ભાગી જાય તો કામ બધું ઓયમાં હું તો નથી ભગાડ બજેટ મારા છોકરાને તાર મોટા કરવાના હે. હા ઈ માતાજીની કુળદેવીની દાદાની દયા ઈ તો કઈ કેમ સાચી વાત નહીં. કોઈના ઘડીને ખબર છે મરવું કોઈ નથી, મારે નથી મરવું. મરવું કોઈ વાળું બસ કાંથી કાપો કે ક્લોઝ કરો ચેપ્ટર ક્લોઝ કરો કામી સડો હાલે તું તારી સોપડી લઈને બેસી જા. મારે હે બ્લાઉઝ ની સિલાઈ કાઢવી. હા તો આ બ્લાઉઝ ની હે દક્ષાબાની આ બ્લાઉઝ ની સિલાઈ કાઢવાની હે. કાઢી નાખા સીટા હાલો. આ બ્લાઉઝ હું પહેરા તો મારે તો 2 હાથ જોઈએ મમ્મી. જોતા દક્ષાબાન 2 સિલાઈ કાઢવી પડે. બે બાજુથી 2 કાઢી બે બાજુ 2 કાઢ નાખી એને કાઢવી પડે ને મારે સાટા જો મારે તો ભરવી પડે આમ એટલે હું કઈ ગઈ કે મારે આમ ભરવી પડે. આ સોલી હે ને બાલુન લગ્નમાં લીધી હતી પહેરી હતી 1000 પહેરી ટૂંકમાં. આમાં પહેરે ને પેલું કેન હોય ને આવે જાનમાંથી ને આલું કેન હોય ને આખું કેન એમાં કેન હતું ને ગોઠણથી ઉપર કેન હતું. નો બેહાય નો ઊભું થવાય, કમ્ફર્ટેબલ જ નહોતું. આવે ને કેન ફાડે તોડે નાખી દીધું એમને એમ જ રાખ્યો. જોવું જોઈએ કારણ કે એટલી હુકાણી ને કે બધું મોટું થવાનું. આ બ્લાઉઝ મને લાગે મોટું જ કરી દીધું માપેલું. આ લગભગ પહેરી હતી તે દૂધ આમ કઈ બોલું નથી બ્લોગમાં કે નથી આવ્યું ના તે બ્લોગ જ નથી બનાવ્યું. આ ભાર્ગવભાઈ હાંજીમાં પહેર્યું ખબર જ હતા કે હું હા ને હમણાં 2 લીટર પાણી પીયા કાયમનું. જોકે 2 લીટર પાણી પીવું જ જોઈએ બધાને કાયમ માટે. ટૂંકમાં આમ તો પીવાય તો 3 લીટર પણ સારું, પણ 2 લીટર તો મિનિમમ પીવું જોઈએ. હું પહેલાં હે ઇઝરાયલમાં 3 લીટર પાણી પીવા જતી 3 લીટર પાણી પીવા જતી. ઉઠે ને હે ને 2 ગ્લાસ ગરમ પાણીના પીવા જતી સીધા, કારણ કે એને ગરમ તો કરવું ન પડે. એક બટન દબાવો તો કોલ્ડ આવે ને એક દબાવો તો હોટ આવે એટલે ડાયરેક્ટ
પેજ લેવાનું હોય ટૂંકમાં. તો આવે ને બધું મુકાઈ ગયું. હે મારી માં હે ને મારે બહુ જ ઉપાધિ કરે કે હું કાયમ હુકાતી જા. તે હમણાં હું નરવું થવાની કોશિશ કરે. ખાવા પીવામાં ધ્યાન આપા. તો સવારમાં હે ને આ બોટલ અઠવાડિયું થા લઈ આવી હું કાયમ. હું જો કે આ બોટલથી વધારે જ પાણી પીએ. બોટલ તો પૂરી કરે જ 2 લીટરની, પણ ખાઈને ને પછી કંઈ દવા રહી કે આમ પણ હું બીજા ગ્લાસ ગોરામાંથી પણ ટૂંકમાં પીએલા. તો આ બોટલ છે ને મજા આવે. જોકે બોટલો તો ઘણી બચ્યું છે, કોલ્ડનું ને હોટ વોટરનું બોટલો ઇઝરાયલથી ઘણી લેવી, ત્યાંથી પણ ઘણી લીધું. વચમાં મને ત્રાંબાની બોટલનો શોખ ઉપડ્યો હતો. તો અયોધ્યાથી હું 1500ની ત્રાંબાની બોટલ લઈ આવી. એમાં 15 દી પાણી નથી પીતું, કારણ કે એનું ઢાંકણું છે ને ખોલવું ને ભીડવું, ખોલવું ને ભીડવું થોડુંક આમ આરોહોડું થઈ ગયું. એટલે આ ના લેવી, આ ટૂંકમાં હે મજા આવે. જો આથી હે સ્ટાર્ટ ગુડ મોર્નિંગ, પછી 9 વાગ્યાથી હે ટૂંકમાં ચાલુ કરે હગર. 9 AM ડુ ઇટ ફોર યોર સેલ્ફ, 11 AM કીપ ટ્રાઈંગ, 1 PM ડ્રિંક મોર, 3 PM replenish energy, 5 PM don't give up, 7 PM almost there, 9 PM yeah you did it. તો હું જો કે ટાઈમ હે લખેલ તો નથી કરતી, પણ પૂરી કરી જાય ટૂંકમાં. ન થાય તા પૂરી કરી જાય, પીવાની કોશિશ કરા. તમે પણ હે ટ્રાય કરજો. પાણી પીવાથી સૌથી પહેલાં તો તમારા જે શું કહેવાય પિમ્પલ્સ છે ને, પિમ્પલ્સ ગાયબ થઈ જાય. પાણી પીએ ને એટલે આપણી સ્કિન ક્લિયર થવા માંડે ટૂંકમાં. જે ડેડ સ્કિન હોય ટૂંકમાં જમા ન થાય બોડીમાં ટૂંકમાં, ને પિમ્પલ્સ ઓછા થાય ને સ્કિનમાં પણ તમને આમ શું કહેવાય તમારું સ્કિન ટોન ચેન્જ થવા લાગે. કે અમારો ખુદનો અનુભવ છે. તો ટ્રાય કરજો પાણી પીવાનું. ન ભાવે તો એ પણ 2 લીટરથી ઉપર પાણી પીજો. ને બીજું હમણાં હું હે ને સવારમાં કંઈ એટલે કંઈ ખાતી જ નહીં, કારક જ પરોઠું કે રોટલી ખાતી. તો હમણાં એ પણ મેં કોશિશ કરી. હું હે ને ઓટ્સ ખાવાની, ઓટ્સ લેવી. ગુજરાતમાં હતી ને ત્યારે ઓટ્સ બહુ ખાતી. ઓટ્સમાં ડ્રાય ફ્રૂટ, બનાના અને મધ ને એવું નાખે ને, તો હું આ પણ હે ને લઈ આવી ઓટ્સ ભઠ્ઠીમાંથી એક દી. સિમિલર જ છે, જોકે આપણે ઇઝરાયલને કંઈ ટેસ્ટમાં ફેર નથી. થોડોક આમ શું કહેવાય હેલ્ધી વેમાં કે પ્રોટીન વધારેમાં ઓછું વધતા હોય શકે. તો કાંઈ હું હે ને મિલ્ક હારે બનાવીને ખાઉં ઓટ્સ, એમાં નાખે થોડીક બ્લેક ગ્રીન કિસમિસ ને થોડાક બદામ ને પછી 1 બનાના. એ અઠવાડિયાથી ટૂંકમાં હું ટ્રાય કરા એવી રીતના ઓટ્સ ખાવાની. આમ પણ ખાવા પીવામાં બપોરે ને સાંજે ને ટૂંકમાં ન ભાવતું હોય તો 2-3 બટકા વધારે ખાવાની કોશિશ કરા. ને ટ્રાય કરા કે અમારી બોડીમાં ચેન્જીસ આવે ને થોડી કેક નિર્ભી થઈ જાય. તમારી માનું ચિંતા થોડી કેક ઓછી થઈ જાય. તો ટ્રાય કરવામાં કંઈ હર્જ નથી. તો હું ટ્રાય કરીને તમને કહે કાંઈમાંથી કેટલા બેનિફિટ મળે ને થાય કે નહીં. તમારી પાસે કોઈ વજન વધારવાની નેચરલી કોઈ બીજું ઓલું હોય ને તો કીજો, તો એ પણ આપણે ટ્રાય કરશું. ઓકે, એવું છે.